હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરે જ બનાવશું તવી ઉપર ટોસ્ટ સેન્ડવિચ, જે ઉનાળાની ગરમીમાં સાંજે ખાવાની ખૂબ મજા આવશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે અને બનાવવી પણ એકદમ સહેલી છે. આ ગરમીમાં ફટાફટ બની જાય એવી સુપર વાનગી છે. તો એના માટે જોઈશે બ્રેડ, બટર, બાફેલા બટેટા, કાકડી, ટામેટા, કાંદા, લીલી ચટણી, સોસ અને ચાટ મસાલો અને ચીઝ. બટેટા, કાકડી, ટામેટા અને કાંદાની સ્લાઇસ કરી લેવાની છે. ત્યાર પછી બ્રેડ ઉપર બટર લગાવવાનું છે. મિત્રો, ઉનાળાની આ ગરમીમાં સાંજે ભાખરી, રોટલી એવું ખાવું ભાવતું જ નથી, ત્યારે આ વાનગી ખૂબ ભાવે છે. બનાવવી પણ એકદમ સહેલી, જલ્દી બની જાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે. તો બટર લગાવ્યા પછી ગ્રીન ચટણી લગાવવાની છે. તમે તીખી, ઓછી તીખી જેટલી પણ ભાવતી હોય એ પ્રમાણે ચટણી લગાવી અને પછી ચાટ મસાલો ભભરાવવાનો છે. ત્યાર પછી બટેટાની સ્લાઇસ લગાવવાની છે, કાકડી અને ટામેટા. આ રીતે આ શાકભાજી બધા ગોઠવી દેવાના છે. ત્યાર પછી કાંદા અને હવે આવશે ફરી પાછો ચાટ મસાલો, જે ખૂબ ટેસ્ટી બનાવે છે સેન્ડવિચને. અને ચીઝને જેટલું પણ ખાવું હોય એટલું ચીઝ ખમણી અને ચીઝ લગાડવાનું છે. અને ત્યાર પછી આ બીજું બ્રેડ તેના પર મૂકી અને તેના પર ફરી બટર લગાવવાનું છે. તમને જેટલું પણ ઓછા વધારે ભાવતું હોય બટર એટલું લગાવવાનું. અને હવે તેને તવી પર શેકવાની છે. તો તવી પર પહેલાં માખણ લગાવવાનું છે અને ત્યાર પછી આ તૈયાર કરેલ સેન્ડવિચ શેકી નાખવાની છે ધીમા તાપે. ઉપર આ રીતે બટર લગાવવાનું છે અને નીચેનું પડ શેકાઈ જાય એટલે એને ફેરવી લેવાનું છે. આ રીતે થોડું દબાવી દેવાનું. આ રીતે ફેરવી અને ધીમા તાપે સેન્ડવિચને શેકવાની છે. હવે આ સેન્ડવિચ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. ઉનાળા માટે હળવો અને વધારે મસાલાવાળો પણ નહીં એ રીતનો નાસ્તો છે અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે. ઘરે બાળકોને અને બધાને ભાવશે. હવે મનગમતા આકારના આ રીતના પીસ કરી અને સોસની સાથે એને સર્વ કરવાની છે. તો બનાવવી એકદમ સહેલી છે. આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર બતાવજો. જય શ્રી કૃષ્ણ.